હલો. હા મમ્મી, હવે પેલી છોકરી છે ને માનસી સોની, એ મને ગમી ગઈ છે. હા, તો હું એને મેરેજ માટે વાત કરવાનો છું. ના ના ના, ચોક્કસ આપણે પાક્કું થઈ જાય એ રીતે જ વાત કરવાની છે. હો ને? સારું, તને પછી કરું ફોન. હો ને? હા. ચલો, માનસી સાથે લગ્નની વાત કરી લઈએ. Hello. હા, માનસી બોલો. Yes, Mansi speaking. Who's this? હું ઉત્સવ દવે બોલું છું. Okay. મેરેજ બ્યુરોમાં તમારો બાયોડેટા જોયો. હું મેરેજ કરવા માટે ઇન્ટરેસ્ટેડ છું. Oh, nice. મેરેજ બ્યુરોમાં મારી બધી ડિટેલ્સ આપેલી છે. મારો નંબર છે 191. ઓકે, જોઈ લેજો. Sure. Sure. અને જો તમને પણ ઇન્ટરેસ્ટ હોય ને તો મને કોલ કરજો. હું તમારા ફોનની રાહ જોઈશ. Wait, wait. મારે તમને એક સવાલ પૂછવો હતો. તમારા ઘરે ડસ્ટબિન કેટલા છે? શું? ડસ્ટબિન? હું કંઈ સમજો નહીં. આઈ મીન ગયડા. ઘરડા? તમે ઘરડા લોકોને ડસ્ટબિન કહો છો? તમારા ઘરમાં કેટલા ડસ્ટબિન છે? એક્સક્યુઝ મી, વોટ? જોયું ને મિત્રો, આજકાલના ભણેલા ગણેલા અને આધુનિક કહેવાતા, અતિ આધુનિક કહેવાતા છોકરીઓના સંસ્કાર તો જુઓ. એ ઘરડા મા બાપને ડસ્ટબિન કહે છે. એ ભૂલી જાય છે કે આજે તમે જે સ્ટેજ ઉપર છો, તમે જે છો એ આ ડસ્ટબિનના પ્રતાપે છો. ડસ્ટ એટલે કચરો નથી, પણ એ ડસ્ટે તમને કાદવમાંથી કમળ બનાવ્યા છે. આજે તમે જે કમળ બનીને ખીલી રહ્યા છો, ફૂલી રહ્યા છો, એ તમારા ડસ્ટબિનના પ્રતાપે. કદાપી ઘરડા મા બાપને ડસ્ટબિન ના કહેતા, પરંતુ કહેજો કે અમારા પૂજનીય પરમેશ્વર છે કે જેમણે આજે અમને આ સુંદર જીવન આપ્યું, આજે અમને આટલી ઉચ્ચ વિચારસરણી, આટલું ભણતર, આટલી સુવિધાઓ આપી છે ને, તો એ ડસ્ટબિને આપી છે. એટલે ડસ્ટબિનને કદાપી ભૂલાય નહીં અને એની અવગણના કરાય નહીં. એને વંદન થાય, એને પગે લગાય, એની પૂજા થાય, એની સેવા થાય. જય શ્રી રામ.